નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગણેશ મંડળો દ્વારા પોલીસ કમિશનરને મીટિંગ કરી છે। જયભાઈ, શું નિર્ણય આવ્યો છે? સર્વે વડોદરા વાસીઓને આ ગણેશોત્સવની હાર્દિક હાર્દિક શુભકામનાઓ। એનું કારણ એ છે કે દેવાધિદેવ ગૌરી ગણેશ પ્રિય પુત્ર શ્રી શંકર ભગવાનના આ વર્ષે વડોદરા શહેરની અંદર જયારે પધારશે ત્યારે કોઈ પણ રાજકીય પક્ષની પરવાનગી સાથે નહીં પધારે, એમના ભક્તોને આશીર્વાદ આપવા માટે પધારશે। આજરોજ અમે લોકો પોલીસ કમિશનર શ્રી પાસે આવ્યા હતા, વડોદરા ગણેશોત્સવ સમિતિના કાર્યકર્તાઓ, અને એક આખરી પરિપત્ર અમે લોકો એમને આપેલું હતું કે જો આજરોજ આનું નિરાકરણ નહીં થાય તો અમે આગળ ગણેશોત્સવ સ્થગિત કરવાના મૂડની અંદર છે। પણ તમામ આલા અધિકારીઓ અને પોલીસ કમિશનર શ્રી દ્વારા ખૂબ જ સુંદર સહજ સહકાર કે અમે બિરદાવીએ છીએ પોલીસ ખાતાના તમામ વ્યક્તિઓને, તમામ અધિકારીઓને કે એમને ખૂબ જ સારી રીતે અમને સમજ્યા છે, અમારી સમસ્યાનું નિરાકરણ લાયા છે। અને પોલીસ ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમુક નીતિ નિયમોને અધીન રહીને તમને આ ગણેશોત્સવ રંગેચંગે વડોદરા શહેરની અંદર જે પાછલા વર્ષોમાં ઉજવાયો છે એ રીતે ઉજવાય એની પરવાનગી મળી ગયેલ છે। જેને કારણે હું તમામ ગણેશ મંડળ અને વડોદરા શહેરના તમામ, સૌથી પહેલા તો મારી માતાઓ બહેનો કે જે ઝાંસીની રાણી બનીને સોશિયલ મીડિયાની ઉપર ત્રાટકેલી, વડોદરા શહેરનો એક ગણેશ મંડળ કે જે અમારા સમર્થનની અંદર ઉભો હતો, દરેકે દરેક ગણેશ ભક્ત, વડોદરા શહેરનો તમામ નાગરિક, વડોદરા શહેરના તમામ હિન્દુ સંગઠનો કે જે લોકોએ આ રેલીને સમર્થન કરેલું, એ લોકોને સતસત વંદન કરીએ છીએ વડોદરા ગણેશોત્સવ સમિતિ તરફથી કે આ આપણી જે યુનિટી હતી, આપણી જે તાકાત હતી, એ તાકાતની સામે સરકાર આવી ન શકી અને આપણને પોલીસ પ્રશાસન દ્વારા પૂરેપૂરા સાથ સહકારની સાથે આ ગણેશોત્સવની આપણને પરવાનગી મળી ગયેલ છે। બાકીની માહિતી આપ આપના મૂર્તિકાર પાસે જશો, ત્યાં આગળ મૂર્તિકાર પાસેથી મળશે। અને બીજું ખાસ ધ્યાન રાખવાનું છે કે પોલીસ પ્રશાસનની સાથે દરેકે દરેક ગણેશ મંડળે સહકાર આપવો પડશે। વડોદરા ગણેશોત્સવ સમિતિ ગણેશ મંડળોની સાથે છે, પોલીસ પ્રશાસનની સાથે છે, તમામ મંડળો, પણ આપણે કોઈ પણ આપણા તરફથી ગેરરીતિ થાય નહીં એનું આપણે ધ્યાન રાખવાનું છે। અને તમામ એક નાગરિકની, વડોદરા શહેર એક ગણેશ ભક્તની, એક સનાતન હિન્દુની જવાબદારી આપણે સર્વે નિભાવવાની। 23 તારીખે જે રેલી કાઢવાના હતા એ કાઢવાના છો કે હવે સ્થગિત કરવામાં? આપણને ગણેશોત્સવની જયારે પરવાનગી મળી ગયેલ છે, દેવાધિદેવ મહાદેવના સુપુત્ર શ્રી ગણેશજી, ગૌરી ગણેશજી વડોદરા શહેરની અંદર આ વર્ષે જયારે પધારવાના છે ત્યારે કોઈ બી રાજકીય પક્ષની પરવાનગીથી નથી આવવાના। ગણેશજી એમના ભક્તોને આશીર્વાદ આપવા માટે ખુદ પધારી રહ્યા છે। ગણેશજી પ્રસન્ન છે। તારીખ 23/6/2024 ના દિવસે રવિવારે સાંજે 5 વાગે જે રેલીનું આયોજન, વિરોધ પ્રદર્શન રેલીનું આયોજન હતું, એને સ્થગિત કરવાની અંદર આવ્યું છે, કેન્સલ કરવામાં આવ્યું છે, સ્થગિત નહીં કેન્સલ, કેમ કે આપણને જે પરવાનગી ગણેશોત્સવ માટે વડોદરા શહેર માટે જોતી હતી એ કોઈ પણ રાજકીય પક્ષની પરવાનગી વિના આપણને મળેલ છે। રંગેચંગે વડોદરા શહેરમાં ગણેશોત્સવની ઉજવણી થશે, પાછલા વર્ષોમાં જે રીતે થયો છે એ જ રીતે થશે, પણ પોલીસની દ્વારા જણાવેલ નીતિ નિયમોની સાથે થશે। એમાં દરેકે દરેક વડોદરા ગણેશોત્સવ સમિતિના ગણેશ મંડળોએ સાથ સહકાર આપવાનો રહેશે। આપણી સાથે ચકાભાઈ બી છે। ચકાભાઈ, શું કહેશો? જે રીતે તમે લડત શરૂ કરી હતી અને એ લડતમાં આજે જીત થઈ છે? લડત તો શરૂ કરી હતી, એમાં કૌશલભાઈ તમે પણ ક્યાંક પાછળ નહોતા, તમારો પણ ખૂબ ખૂબ આભાર। અને સમગ્ર વડોદરા શહેરના ગણેશ મંડળ નાના મોટા થઈને લગભગ 4000 જેવા ગણેશ મંડળ અમારા સપોર્ટમાં હતા। ત્યારબાદ અમે જે રેલીનું આયોજન કરવાનો પ્લાન હતો, શાંતિપૂર્ણ રેલી જેવી જાત છે કે અમને ગણપતિ કેમ નહીં બેસાડવા દેવાનો, એની શાંતિપૂર્ણ રીતે રેલી નીકળવાની હતી। સીપી સાહેબે અમને એટલી સારી રીતે સાંભળ્યા, થેન્ક્સ પન્ના મેડમ અને રાઠોડ સાહેબ ને બીજા જે જાડેજા સાહેબ હતા એમનો ખૂબ ખૂબ આભાર, જેમણે અમને સારી રીતે સાંભળ્યા અને એમણે કીધું કે તમે ગયા વર્ષે કરેલું એ રીતે કરી શકો છો અને તમે અમને સાથ સહકાર આપજો। સૌથી મહત્વની વાત જયભાઈએ કીધું, કોઈ નેતા પાસે જવાનું અમે પહેલેથી ડિસાઇડ કર્યું કે નહીં જ જઈએ, ગણેશજી બંધ કરી દઈશું। પોલીસને વચ્ચે નાખીને આ જે એક રાજકીય એક રોટલો શેકાતો હતો એ આ વખતે સંપૂર્ણપણે રોટલો કાચો ને કાચો ઉતારી લેવો પડ્યો। એ બહુ જ મોટો ફાયદાની વાત છે। ગણપતિ જોડે રાજકારણ થવું એ યોગ્ય નહોતું। આ વખતે અમે બધા જ મંડળવાળા, એમાં ભાજપના સપોર્ટર 99.99% હતા, બધાએ સપોર્ટ કર્યો હતો કે ના, કોઈ નેતા પાસે નહીં જઈએ અને કોઈ પણ નેતા વગર સીપી સાહેબને અમે સમજાવ્યા અને સીપી સાહેબે અમને આશ્વાસન આપ્યું કે દર વર્ષે તમે કરો તો એવી રીતે કરી શકશો ગણેશજી। અને આ 23 તારીખની જે રેલી હતી તે અમે સંપૂર્ણપણે કેન્સલ રાખીએ છીએ। એનું રીઝન એક જ છે કે અમને જે જોઈતું હતું તે મળી ગયું। વિરોધ કરવાનો જ્યારે તમને જે વસ્તુ જોઈએ તે મળી જાય તો એ વિરોધ રેલી હોવી ના જોઈએ। એ અને બધા જ કામમાં હોય છે। ગણપતિ માટે બધા જ લગભગ 50,000 લોકો તૈયાર હતા, પણ એ લોકોને એક અમારે દંડવત પ્રણામ, એક સેલ્યુટ છે અમને કે તમે અમારી જોડે રહ્યા
આવનારા સમયમાં આવી જ રીતે અમારી જોડે રહેશો. ગણેશ ઉત્સવ આવી જ રીતે મારા છોકરાના છોકરા, એમના છોકરાના છોકરા આવનારા 200 વર્ષ આવી જ રીતે ઉજવે. કોઈ રોકટોક ના આવે, કોઈ નેતા એનો રોટલો શેકે નહીં. બસ આવી જ રીતે પોલીસ જોડે હળી મળીને કામ કરશે તો તમારા તહેવારો સારી રીતે થશે. અમે એમને આશ્વાસન આપ્યું છે કે અમે પણ પોલીસને સપોર્ટ કરીશું. સ્થાપનાથી લઈને ન્યૂઝ વિસર્જન. પણ તમારી સાથે ઉભો રહ્યો હતો અને અમે બી એલાન કર્યું હતું કે અમે બી તમારા આ વિરોધમાં જોડાઈશું. કૌશરભાઈ, મેં તમને ત્યાં પણ કીધું હતું કે ધર્મ પર નહીં જવું. તમે મુસ્લિમ છો અને ગણપતિ જોડે છો. એવા કેટલાક હિન્દુ હતા કે જે ગણપતિથી દૂર રહેતા હતા. જાણવું જોઈએ, શીખવું જોઈએ. કેટલાક સાધુ સંતો તમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી સુરત માટે બોલ્યા હતા હમણાં. મેં આજે એની પર કમેન્ટ કરી છે કે ગણપતિ તો આવું છે ને આમ જાય છે ને તેમ જાય છે ને જતિંગ જાય છે. એવા બધી જગ્યાએ નથી હોતા. કોઈક જગ્યાએ રાજનીતિમાં પણ ચોરીઓ થતી હોય છે તો રાજકારણ બંધ નથી થતું. ધર્મગુરુઓ પકડાયા છે ખોટા કાર્યો કરતા તો એ સંસ્થાઓ બંધ નથી થતી. કોઈક 5-10% લોકો હોય એવા, એ લોકોને બંધ કરવાનો ધર્મગુરુને મારે કહેવું છે. કોઈક એવી ન્યૂઝ ચેનલો કે જ્યાં ખોટું કરજો તો બધી ન્યૂઝ ચેનલ ચોર ના હોય. એ બધું જાણવા જેવું છે. એ મહાત્મા એ બોલ્યા હતા. આજે મેં એનો જવાબ આપ્યો છે આપના ન્યૂઝ ચેનલ પર જ, જે સોશિયલ મીડિયા પર એમણે કીધું હતું. એમને હું આજે ફરી એમને જવાબ આપું છું અને આ એમને સંભળાવજો કે કેટલાક સંતો પકડાયા છે, કેટલાક મૌલવીઓ પકડાયા છે, કેટલાક ક્રિશ્ચન સાધુ એ પકડાયા છે, પાદરીઓ. એટલે બધા સરખા નથી હોતા. સારું થાય છે તેનું વખાણ કરો. નેતાઓ ઘણા સારા છે, એ લોકો સારા જ છે. ચોર છે તો એ ચોર છે એના માટે બોલો. દરેક ધર્મ માટે સારું રાખો. જે ખોટું થાય છે તો બોલો. તમે ખાલી ગણપતિ વિશે બોલ્યા હતા. પોલ્યુશન જાય છે પાણીનું, તાપી નદીમાં વિસર્જન જાય છે, આ બધું મેં સાંભળ્યું હતું આજે સવારે. એ મહાત્મા બોલ્યા તો મેં સાંભળ્યું હતું. ભગવો પહેરો એટલે તમે સાચું બોલશો એવું જરૂરી નથી. લગભગ અત્યાર સુધી ભગવા વાળા બહુ જૂઠું બોલે છે. એટલે મારું કેવું એવું છે કે તમે તાપી નદીમાં વિસર્જન જાય છે ને તો સુરત વાળાને તળાવ આપો, કૃત્રિમ તળાવ, જેમ વડોદરા શહેરે આપ્યું. તો એ પાણી પીવાનું છે તો એને સાચવી રાખો. એમાં તમે ગણપતિ બંધ કરવાનું ના કહો. આપણી સાથે વીરુ શર્મા પણ છે. વીરુ શર્માજી, શું કહેશો? જે રીતે આ લડત શરૂ કરવામાં આવી હતી, અંતે હવે ગણેશ મંડળોની જીત થઈ છે. પહેલા તો હું સ્પાર્ક ન્યૂઝને અને કૌશરભાઈ તમને ખૂબ ખૂબ તમારો આભાર માનું છું. આ લડત શરૂઆત થઈ, તમે એનો ઇનિશિયેટિવ લીધો, અમારો સાથ સહકાર આપ્યો, એ બદલ પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બીજી વસ્તુ, વિઘ્નહર્તાનું વિઘ્ન દૂર થયું. વડોદરામાં એ જ રંગે ચંગેથી દર વર્ષની જેમ ગણેશ ઉત્સવ ઉજવાય એવું આશ્વાસન કમિશનર સાહેબથી મળ્યું છે. અમે બી એમને એવું આશ્વાસન આપ્યું કે કોઈ એવી ઘટના નહીં બને કે જેની લીધે આપને કડક પગલાં લેવા પડે. એવી આશ્વાસન અમે બી એમને આપ્યું છે. બીજી વસ્તુ, આપના ન્યૂઝ ચેનલ શું એ સર્વનું આભાર, ખૂબ ખૂબ આભાર માનીશું કે જે લોકોએ અમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અમને મદદ કરી છે. આ ઉત્સવની જાજરમાનતા જળવાય એના માટે એમને જે પ્રયત્નો પોતાના રૂટથી બહાર નીકળીને બી કર્યા છે, એવા બધાનો અમે ખૂબ 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 આભાર માનીએ છીએ. અને હિન્દુત્વની જે એકતા છેલ્લા 10 દિવસમાં શહેરે પ્રદર્શિત કરી છે कि हिंदू मजबूर या विनम्र हो सकता है, कमजोर कभी नहीं हो सकता. उसका सबसे बड़ा उदाहरण इस 10 दिन में मिला है कि हिंदू विनम्र हो सकता है पर कमजोर हिंदू को कभी मत समझो. જે રીતે આ જીત થઈ છે, ઘણા બધા મંડળના લોકો છે, શું કહેશો? આજે એક ખુશી મનાવવાનો દિવસ છે. પહેલું જય ગણેશ કમિશનર સાહેબનો અમે આભાર માનીએ છીએ. શાંતિથી સારી રીતે અમને સાંભળ્યા અને બહુ સારો રિસ્પોન્સ આપ્યો. અને એમને કીધું કે વડોદરામાં ગણપતિનો તહેવાર જે રીતે ઉજવાય છે એ રીતે ઉજવવાનો. પોલીસને તમે કોઓપરેટ કરજો. મંડળોવાળા તરફથી અમે ખાતરી આપી છે કે અમે કરીએ જ છે, સાહેબને કરતા આવીશું. અને તમને બાહેધરી આપીને સારી રીતે ખુશીનો માહોલ થઈ ગયો છે. જોઈ શકો છો કે આજે પરમિશન અમને મળવામાં આવી છે કે ભાઈ આ રીતનું તમે કરજો. જે રીતે વડોદરાથી વર્ષોથી ઉજવાય છે એ રીતે તહેવાર ઉજવવાની અમને ખાતરી આપી છે સાહેબે. કેટલી ખુશી છે? બહુ જ ઘણી ખુશી છે. કારણ કે આ જે તહેવાર છે આપણો, તેમાં નાના છોકરાથી માંડીને આપણા સિનિયર સિટીઝનો સુધી એ લોકોને જે આનંદ મળે છે ને આ 10 દિવસ, એ આનંદ તો અમે અત્યારે એમને આપી શકીએ છીએ. એ અમારા માટે ખુશીની વાત છે. આજે કમિશનર સાહેબે જે અમને સારા સમાચાર આપ્યા છે કે ભાઈ તમે ખૂબ સારી રીતે ગણપતિ બેસાડો અને રંગે ચંગે વડોદરા શહેર તહેવારોમાં આગળ વધતું રહે, એ બધા ગણપતિ બાપા મોર્યા. રંગે ચંગે આ વખતે આપણી સાથે મૂર્તિકાર અશોક અજમેરી પણ છે. કંઈક ને કંઈક ટેન્શન હતું કે ભાઈ મૂર્તિની હાઈટ ઓછી હશે, પણ હવે આ ટેન્શન દૂર થઈ ગયું. બહુ જ ટેન્શન હતું. તમે તો શરૂઆતથી જોડાયેલા છો, વર્ષોથી જોડાયેલા છો, બરાબર છે. તમને ખબર છે કે શું પરિસ્થિતિ હતી. એટલે અમારા માટે બહુ ખુશીનો
આનંદનો પ્રસંગ છે, પરંતુ ભવિષ્યમાં પણ તમે આવો જ સાથ સહકાર આપજો. જે લોકો આમાં જોડાયેલા છે, અમારી કમિટીના મેમ્બરો છે, મંડળો છે, સંસ્થાઓ છે, તમારે મીડિયા છે, દરેક વ્યક્તિએ હૃદયપૂર્વક અમને સાથ આપ્યો છે અને આવો સાથ આપતા રહેજો. કારણ કે પાર્વતી નંદન દેવાદિદેવ મહાદેવના પુત્ર એમની મરજીથી પધારી રહ્યા છે અને સૌની શ્રદ્ધાને માન આપે છે. અમારો કોઈ ધર્મ સામે કે કોઈ વ્યક્તિ સામે કે કોઈ પાર્ટી સામે અમારો વિરોધ નથી. અમે તો હિન્દુત્વ માટે છે અને અમારા તહેવારોને જો આ રીતે હાથ લગાવવામાં આવશે તો અમે શાંતિથી બેસી નહીં રહીએ. આ મૂર્તિકાર અશોક અજમેરી હતા આપણી સાથે. સિજલ વ્યાસ પણ છે. વ્યાસજી, શરૂઆતથી લઈને એન્ડ સુધી મેં જોયું છે તમારી સોશિયલ મીડિયાની પોસ્ટ હોય લોકોને હલાવી નાખતી હતી. હલાવવાની વસ્તુ નથી, ખોટાને સહન કરવું અને એના લીધે કંઈક ને કંઈક ભોગ બનવો. અને એ પણ દર વખતે રાજકીય રીતે ઉત્સવમાં જ આ વસ્તુ થાય, હિન્દુ ઉત્સવમાં થાય અને તમામ જગ્યાએ બધા ઉત્સવમાં થાય, પરંતુ કંઈક ને કંઈક આ વસ્તુ દબાવવામાં આવતી હતી. એમાં પણ રાજકીય રોટલા જે બિલાડાઓ હતા, જે એક રોટલાના ભગ્ગો પાડીને ખાતા હતા, બિલાડાઓને જાહેર કરવા માટેની જ અમારી એક લડાઈ હતી. અને એ લડાઈની અંદર અમે લોકો દર વખતે પ્રશાસન ગણપતિ બાપ્પા બધાના છે, મારા ને સર્વ ધર્મના લોકોના ગણપતિ બાપ્પા છે ને તમામ ધર્મના લોકો એકજૂટ થઈને આ ગણેશ ઉત્સવ જયારે કરતા હોય ને એની અંદર કંઈક ને કંઈક અડચણ આવે ને આપણા તો વિઘ્નહર્તા છે જે અડચણોને દૂર કરનારા, તો એની સામે સંઘર્ષ માટે પ્રતિવર્ષ જે રીતનું સિસ્ટમ ચાલતી હતી કે રાજકીય પક્ષ પાસે જઈએ, એ લોકો પરવાનગી અપાવે, આપણે મીઠાઈ ખવડાવીએ, એ પ્રથા બંધ થઈ ગઈ. ગણેશ ઉત્સવ સમિતિના તમામ યુવાનો, તમામ મંડળો આ વખતે ભયાનક એકતા બતાવી છે પોતપોતાની. જેટલી પણ તાકાત હતી, હજુ તો રેલીની જે વાત હતી, જો એ રેલી નીકળી હોત આખા ગુજરાતનો ભાજપનો રેલો નીકળી જાત. એ પ્રકારના ગણેશ ભક્તોમાં ક્રોધ હતો, આક્રોશ હતો અને એ આક્રોશને ભાડી ગયા, એ આક્રોશને સમજી ગયા અને એ આક્રોશ ના નીકળે અને એ આક્રોશને દબાઈ દેવામાં આવે તેવા રાજકીય રોટલાઓ રાક્ષસોએ પણ પ્રયત્ન કર્યા કે આ દબાઈએ, પરંતુ અમે અમારી જે વાત હતી, અમારી રજૂઆત હતી, અગાઉ પણ અમે કમિશનર સાહેબના સંપર્કમાં હતા ને એમના કહેવાથી, એમના આશ્વાસનથી ને એનાથી જ અમે લોકોએ આવનાર જે ગણેશ ઉત્સવ છે રંગે ચંગે ધામધૂમથી થશે, જેનો શ્રેય અમે તમામ જે લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે, વડોદરાની મીડિયાએ આપ્યો છે, વડોદરાના સોશિયલ મીડિયાએ આપ્યો છે, તમામ મંડળો આપે છે, એ શ્રેય એમને આપીએ છીએ. દર્શક મિત્રો, ખાસ કરીને ઘણા બધા મંડળના લોકોએ આ અવાજ ઉઠાવી હતી ને અવાજ અમે પણ ઉઠાવી હતી કે આ જે નિર્ણય રાજ્ય સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે કંઈક ને કંઈક ગણેશજીના વિરુદ્ધમાં હતો. આ શું કહેશો જે રીતે આજે જીત થઈ છે? છેલ્લા 20 વર્ષથી ગણપતિ આવવાના હોય એના 3-4 મહિના પહેલા પરિપત્ર બહાર પડી જાય કે તમારે આટલી જ હાઈટ બનાવવાની, આટલું જ વગાડવાનું, આ કરવાનું. એટલે અમે લોકો હવે મંડળવાળા બી કંટાળી ગયા હતા. આ વખતે આર યા પાર એની લડાઈ હતી અમારે, જેથી અમે જે લડત આપી, મીડિયાએ સાથ આપ્યો, યુવક મંડળોએ સાથ આપ્યો, તેના પરિણામે આજે અમને પોલીસ કમિશનર શ્રીએ પરમિશન આપી છે. તે બદલ અમે કમિશનરશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જયેશભાઈ બી છે. જયેશભાઈ, શું કહેશો આપ? ખૂબ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો પોલીસ કમિશનર સાહેબ શ્રી સાથે અને ઘણા લોકો નાના છોકરાઓ પણ અમને ખૂબ સાથ સહકાર આપી રહ્યા છે અને ગણેશ મંડળો બી સાથ સહકાર આપી રહ્યા છે અને હિન્દુ સંગઠનો પણ સાથ સહકાર આપી રહ્યા છે. તમામ લોકો સાથ સહકાર આપી રહ્યા છે ને આ સાથ સહકારના કારણે જ આ નિર્ણય આવ્યો છે અને જે તમામ ગણેશ મંડળો છે એમાં ખુશીની લહેર છે. શું કહેશો? સૌથી પહેલા વાત કરીશ કે હિન્દુ ધર્મના પ્રથમ પૂજ્ય ગણપતિ બાપાનું જયારે આગમન થતું હોય ને વડોદરા શહેરની અંદર હર્ષો ઉલ્લાસથી શહેરીજોના ગણેશ ચતુર્થી મનાવતા હોય અને જ્યારે ગણપતિ આવે એટલે અટકચાળા કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. અત્યારે તો મને વાત કરીશ કે અત્યારે જીવનની અંદર અમારા મકાનો મોટા હોય, અમારી ગાડીઓ મોટી હોય છે, પણ ગણપતિ બાપાની આ વાત આવે એટલે મૂર્તિનો માપદંડ, એટલે જે વિઘ્નહર્તાએ સૃષ્ટિની રચના કરી ને વિઘ્નહર્તાનું જયારે આગમન થતું હોય તો અમે એટલા મોટા થઈ ગયા ભગવાનથી કે અમે એમને માપદંડમાં રાખીએ. અમને તો ક્યાં એવું લાગે કે વડોદરા શહેરની અંદર વડોદરા શહેરીજનોને અટકચાળા કરવામાં આવે છે કોઈક નેતા થ્રુ. કેમ કે વાત એ છે કે હર્ષોલ્લાસથી જયારે સ્થાપના થતી હોય અને બીજી વાત કે ઘણી વાર વાત આવે છે પોલ્યુશનની, તો અત્યારે કોર્પોરેશન ઘણી બધી કૃત્રિમ તળાવ બનાવે છે કે કૃત્રિમ તળાવનું વિસર્જન થાય તો પોલ્યુશનનો પ્રશ્ન આવતો નથી. જ્યારે લોકો મંડળો તમને સહકાર આપતો હોય તો તમને બી એમની લાગણી હોવી જોઈએ, પણ આ તો મને ક્યાંક એવું લાગે છે કે નેતાઓ એમની રોટલી શેકવાના ચક્કરમાં છે. અત્યારે તમે જો કે લાસ્ટ ટાઈમમાં પણ આ જ વાત થઈ હતી, કોઈ નેતા આવ્યો તો એને હસ્કાર કરી દીધું એટલે જે બંધારણ મુક્ત થઈ ગયા. એટલે આ વાત શું છે કે લોકોને હેરાન કરવાનું, પરેશાન કરવાના ધંધા છે. અને બીજી વાત તમને કહી દઈશ કે બોમ્બેની અંદર તમે જો કે ઘણા બધા મોટી મોટી મૂર્તિઓ છે અને અત્યારે વડોદરા શહેરની અંદર પણ ઘણા એવા લોકો તમને જો કે ઘણી એવી જગ્યાઓ છે ધમાલો થતી, એ ધમાલો પણ બંધ થઈ ગઈ. તો ઘણા એવા મંડળો એવા છે કે સ્વયંભૂ સેવા પણ આપે છે, સ્વયંભૂ સહકાર પણ આપે છે, પણ આ કઈ અટકચાળા કરીને પબ્લિકને હેરાન કરવાનો ધંધા કરવામાં આવે છે અને નેતાઓમાં શ્રેય લેવાના કામ કરી રહ્યા છે. એ વાત આ બધી વસ્તુથી નક્કી થાય છે.
નેતાને શ્રી લેવાની વાત થઈ રહી છે, શું કહેશો આપ? આજે રજૂઆત કરી. અમે વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ 15 વર્ષથી અમારી 15-17ની ટીમ છે. એ લોકો અમે ઘણી મહેનત કરી છે દોડવામાં અને વડોદરાનો પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે. અને આ વર્ષે તો ખાસ કરીને દરેક બધા મોટા મોટા એ છે બધાનો સપોર્ટ મળ્યો છે સારો. અને કમિશનર સાહેબે અમને પરમિશન આપી છે. કોઈ નેતાનો સપોર્ટ આની અંદર મળ્યો નથી અને આગળ બી અમે લડતા રહીશું આના માટે. વડોદરા સમિતિના મેન સભ્ય છે જય ઠાકોર, ચકાભાઈ છે, વીરુભાઈ છે, એ દરેકને બી ખૂબ ખૂબ અભિનંદન કે અમને આની પાછળ દોડવામાં અમને એ મળ્યો, એમનો સપોર્ટ મળ્યો અને અમે બી એમને સપોર્ટ કર્યો. એ બદલ ખૂબ ખૂબ આભાર. ઘણા બધા લોકો છે, મૂર્તિકારો છે, મંડળના લોકો છે. આ લડાઈ અંતે હવે તમામ મંડળોની જીત થઈ છે. જય ગણેશ. આ વખતે જે કમિશનર સાહેબે પરિપત્ર બહાર પાડેલો તેના અનુસંધાનમાં ગણેશ ઉત્સવ સમિતિની બેઠકો થઈ, મિટિંગ થઈ, બધાએ નક્કી કર્યું કે યા તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાશે અને તો પછી ઉજવાઈશું જ નહીં. તો તે અનુસંધાનમાં જે 23 તારીખના રોજ જે રેલી રાખવામાં આવેલી હતી તો કમિશનર સાહેબને ધ્યાનમાં આવતા ગણેશ મંડળોની આજે પોલીસ કમિશનર ઓફિસે મિટિંગ થઈ અને એમાં અમને પૂર્ણ સાથ સહકાર આપ્યો છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવ ફૂલ ધામધૂમથી ઉજવાશે. અને આ બહુ સારા સમાચાર છે ગણેશ મંડળો માટે. અને જે આવનાર 23 તારીખની જે રેલી હતી તે સ્થગિત કરવામાં, કેન્સલ કરવામાં આવેલી છે, કારણ કે પોલીસ કમિશનર સાહેબ પાસેથી અમને પૂર્ણ સાથ સહકાર મળેલો છે. તે બદલ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સવાલ એ છે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા પણ આ મુહિમ ચલાવવામાં આવ્યું હતું. તમામ જે ગણેશ મંડળો છે એમની સાથે વાતચીત કરવામાં આવી. ત્યારબાદ તમામ રાજ્ય સરકારે જે આ પરિપત્ર બહાર પાડ્યું છે એ પરિપત્રને લઈને તમામ મંડળો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો અને એના વિરોધના ચલતે 23 તારીખે સાંજે 5 કલાકે જે મેડલી માતાના મંદિર છે ત્યાંથી રેલી કાઢવાના હતા. આ તમામ વસ્તુઓ સરકારના કાન સુધી પહોંચી અને વડોદરા શહેરના પોલીસ કમિશનર સુધી આ વાત પહોંચી. ત્યારે આ તમામ મંડળોને આજે વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબે બોલાવવામાં આવ્યું અને ત્યારબાદ મિટિંગ કરવામાં આવી. અને મિટિંગ કરવા પછી આ તમામ મંડળોના જે ચહેરા પર એક હસી હતી, એક સ્માઇલ હતી, ખરેખર એનાથી જ ખબર પડી ગઈ કે આ મંડળોની જીત થઈ છે. તો એમાં વડોદરાની જે જનતા હતી એનું પણ સપોર્ટ હતું અને જે રીતે સંસ્કારી નગરીમાં તમામ તહેવારો આન અને બાન સાથે આપણે ઉજવીએ છીએ, આ વખતે ગણેશ ઉત્સવ પણ આન અને બાન સાથે ઉજવીશું. મારા સહયોગી સુરેશ રાજપૂત અને વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.